નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 ફાઇનલ મેચ રમાઈ અને જેમાં ધાર્યા એવા પરિણામ મળ્યા. ભારતની શાનદાર જીત થઈ. 27 કરોડનો જેકપોટ. જીતી ગયા ભાઈ, જીતી ગયા. આ હેડલાઇન છે આજના ન્યૂઝપેપરની. વર્લ્ડ કપ ઘર આંગણે જ રહ્યો. ભારતે સતત બીજી વખત અને કુલ 3 T20 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ સર્જ્યો. ઘર આંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ ભારત બન્યો. આથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ થશે. બીજો તબક્કો પણ લોકસભા અધ્યક્ષ સામેના અવિશ્વાસ પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને SIR મુદ્દે તોફાની બની રહેશે. ગોરવા જુબાનપુરા વિસ્તારમાં વારંવાર કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન થયા છે. રાત્રે ઝેરી ગેસ છોડવાનો સિલસિલો યથાવત છે. 16 વર્ષની સગીરાએ 6 આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ કેસમાં 24 સપ્તાહના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી. ભારતના વિજયથી શહેર ઝૂમી ઉઠ્યું. તિરંગા સાથે લોકો રસ્તા પર ઉમટી પડ્યા. ઠેર ઠેર ફટાકડા ફોડી અને ભારત વર્લ્ડ કપ વિજેતા બનતા જશ્ન કરવામાં આવ્યો. ભારત માતા અને સ્ટેટ હાઈવે પર હેરાફેરી. ગાડીઓમાં ગુપ્તખાના બનાવી દારૂના જથ્થાની હેરાફેરી વધી ગઈ છે. વધુ એક હેરાફેરી પોલીસે ઝડપી પાડી છે. 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ખંડેરાવ માર્કેટમાં ધૂળ ઉઠતા વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. કોયલી ગામે જ્વેલર્સ પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો. કારના કાચ તોડી નાખવામાં આવ્યા. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આરોપીની જામીન અરજી રદ કરી હતી. 1500ની ઉઘરાણીમાં થયેલી હત્યાના આરોપીની જામીન અરજી નામંજૂર થઈ. 2 ઘરમાં સ્ટોક કર્યા બાદ માણેજામાં મોપેડમાં બિયર મૂકી ખુલ્લા મેદાનમાં તેનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. દેવગઢ બારિયાના માનસરોવરમાં કાર ખાબકી 3 મિત્ર ડૂબ્યા. રાજકોટના યુવકનું જેમાં મોત નીપજ્યું. અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત. બસ હવે હું થાકી ગયો છું, જિંદગીથી નથી જીવવું મારે, લાઈફમાં કંઈ રહ્યું નથી. વડસર બ્રિજ પાસે અને મોટા ફોફળિયામાં પણ એક વૃદ્ધ અને યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે રિક્ષામાંથી ચોરીમાં 2 ઝડપાયા છે. નાગરવાડામાં સંબંધીને 13 વર્ષના બાળકને મહિના સુધી ગોંધી રાખ્યો. ભરૂચથી બાળક મળી આવતા મામલો બહાર આવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી. ધૂળેટીના દિવસે માત્ર 3.5 કલાકમાં ચોરી. વારસિયામાં સ્કૂલે ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના અને રોકડ રકમની ચોરી કરી નાખી. ડાયરી પ્રસિદ્ધ કરવાનું કામ અભરાઈ પર ચડાવી દીધું છે. કોર્પોરેશન બોર્ડની મુદ્દત પૂરી થતી હોવાથી PRO વિભાગ દ્વારા નવેમ્બરમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોઈ કાર્યવાહી જ નથી કરવામાં આવી, જેને લઈને વિવાદ થયો છે. મહારાષ્ટ્રના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો. 3 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. સમાચાર પ્રકાશિત કરવાની અદાવતે પત્રકાર પર હુમલો કરાયો છે. વડોદરામાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. આકરી ગરમી પડી રહી છે. વડોદરાના લોકો તાપમાં શેકાઈ રહ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વુમન્સ ડે ને વધારે સ્પેશિયલ આ 11 મેન્સે બનાવ્યો છે. હું વાત કરી રહી છું ભારતીય ક્રિકેટર્સની. T20માં ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું. 3 વિશ્વ રેકોર્ડ ભારતના નામે થયા છે. એ વિશે વાત કરીએ તો 3 T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર વિશ્વનો પ્રથમ દેશ એટલે ભારત. યજમાન દેશ તરીકે પ્રથમ વર્લ્ડ કપ T20 વર્લ્ડ કપ જીતનાર પણ પહેલો દેશ એટલે ભારત. અને પ્રથમ વખત કોઈ દેશ સતત 2 વખત T20 વર્લ્ડ કપ જીત્યા હોય તો એ પણ ભારત છે. 45 વર્ષ પછી છેલ્લા અભિયાન. હવે વિદેશી પક્ષીઓના ઉડાનનું રેકોર્ડિંગ થશે. પૂર્વ નક્સલીઓએ પોતાનો માર્ગ બદલ્યો. કોઈ હોમગાર્ડ તો કોઈ ઉદ્યોગપતિ બન્યા. સેનેટરી પેડ પર ફોટા છાપ્યા બાદ 3 મહિલાનું પરિવાર સાથે મિલન થયું. પંજાબમાં પણ મહિલાઓને રોકડ. સામાન્ય વર્ગને 1000 અને SCને 1500 રૂપિયા. ઈરાનના ઓઇલ ડેપો તબાહ થઈ ગયા છે. તેલનો વરસાદ. જ્વાળાઓમાં ઘેરાયું તહેરાન. અમેરિકા ઇઝરાયેલે ઈરાનના 30 ડેપો ઉડાવી દીધા છે. તહેરાનમાં અઘોષિત કર્ફ્યુ. લોકો ઘરોમાં કેદ થયા છે. વીજળી અને પાણીનો પુરવઠો ઠપ થઈ ગયો છે. MGVCL 20 દિવસમાં 14 કરોડના બિલ વસૂલશે. નહીં ભરે તો 130 ટીમ જોડાણ કાપવા માટે તૈયાર છે. શહેરમાં આજથી 2 દિવસ હીટવેવની આગાહી છે. પારો 40 ડિગ્રીને પણ પાર જાય છે. હરણી રોડ પર મકાનમાં આગ લાગી. સામાન બળી ગયો. લાશ્કરોએ 10 તોલા સોનું અને રોકડા 22,000 બચાવ્યા. હૈદરાબાદ સુરત ફ્લાઇટનું વડોદરામાં લેન્ડિંગ. તબીબને ઉતરવા ન દેતા વિડીયો વાયરલ થયો. સુરતમાં લેબગ્રોનને કારણે ગ્રાહક માંગે તે ડિઝાઇનના હીરા બનવા માંડ્યા. ટ્રમ્પ ફેઝ કંપનીના લોગો અક્ષરના કસ્ટમ ડાયમંડ ટ્રેન્ડમાં અત્યારે જોવા મળી રહ્યા છે. લગ્ન, સગાઈ, રક્ષાબંધન કે ગિફ્ટિંગ માટે હવે નામના અક્ષરો, ખાસ સિમ્બોલવાળા હીરા પહેલી પસંદ બની રહ્યા છે. મચ્છુ નદીમાં છોડવામાં આવતું ઝેરી પ્રદૂષણ માટે લડીને સિરામિક ઉદ્યોગને 122 કરોડનો દંડ કરાવવામાં આવ્યો છે. બાબુભાઈએ લડત માટે 9 લાખ રૂપિયા ખર્ચ કર્યા.
જેડીયુ ધારાસભ્યોનો દાવો કે આવતા મહિને રાજ્ય વિધાન પરિષદમાં જઈ શકે છે નિશાંત. નીતિશના પુત્રની જેડીયુમાં એન્ટ્રી. માનવ સેવા બેંક સત્કર્મોનું ખાતું ખોલાવો, સેવાના કલાકોની મૂડી જમા કરો, જરૂર પડીએ વ્યાજ વગર મદદની લોન તમને પણ મળશે. બીમાર વૃદ્ધાને એરલિફ્ટ કરાયા, 108ની એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ ખસેડવામાં આવ્યા. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. રાષ્ટ્રપતિના પ્રોટોકોલનો ભંગ થયો, કેન્દ્રએ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે. આજથી સંસદનું બજેટ સત્ર ફરી શરૂ થશે. નેપાળમાં ઇતિહાસ સર્જાયો છે, બાલિન શાહની આરએસપીને જંગી બહુમતી મળી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સ્વામી ફરિયાદ કરનાર પર ટ્રેનમાં હુમલો કરવામાં આવ્યો. સુરત ઇકોનોમિક રિજિયન માટે 1185 કરોડ મંજૂર થયા છે. ગુજરાતમાં આજથી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમી હજુ વધશે. T20માં વિશ્વમાં ભારત અને સીએ પરિણામમાં ભારતમાં સુરત છવાઈ ગયું છે. ઓસ્લોમાં યુએસ એમ્બેસીની બહાર વિસ્ફોટ થયો, પોલીસ તપાસ ચાલી રહી છે. 1965ના યુદ્ધના હીરો કેજી જ્યોર્જનું કેરળમાં નિધન થયું. મહિલા દિવસે ડોંબિવલીમાં મહિલાઓના લેઝિમ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો. ઈરાનનો બહેરીનના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો. માફી માંગ્યાના બીજા દિવસે ઈરાની પ્રમુખનું કડક નિવેદન સામે આવ્યું. ડાર્ક વેબ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો, 5 કરોડના નશીલા પદાર્થો જપ્ત કરાયા છે. આંતરરાષ્ટ્રીય કાયદો ખરેખર તો મૃત્યુ પામ્યો છે, રશિયાએ કહ્યું. યુએનએસસીની P5ની બેઠક બોલાવવા ક્રેમલિન પ્રવક્તા દમિત્રી પેસ્કોવે હાકલ કરી. પાકિસ્તાનમાં ઇંધણની અછતના ભયે પેટ્રોલ પંપ પર ગોળીબારમાં એકનું મોત નીપજ્યું. રશિયા ઈરાનને ગુપ્તચર માહિતી આપતું હોવાના અહેવાલને ટ્રમ્પે અવગણ્યો. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનના અમેરિકાની નેવી ફ્લીટ પર બોમ્બબારા, જેમાં 21 સૈનિકો માર્યા ગયા. સરકાર મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ નિવેદન છે. દિલ્હીમાં 33,500 કરોડના વિકાસ પ્રોજેક્ટનું તેમણે ઉદ્ઘાટન કર્યું. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર પર ટ્રેનમાં પ્રયાગરાજ જતી વખતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ટ્રેનના શૌચાલયમાં પુરાઈને આ યુવકે જીવ બચાવ્યો. દેશના 5 રાજ્યોમાંથી બાળકો ગાયબ થયા. ગાયબ થયેલા 75,000 ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળી આવ્યા છે. ધર્મ પરિવર્તન હેતુથી કિડનેપ કરી અનાથાલયોમાં મોકલવામાં આવ્યા હતા. અમેરિકાના સેન ડિએગોમાં ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જસનપ્રીત સિંહ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ છે. બાંગ્લાદેશમાં રાક્ષસના મુખવટો પહેરીને હિન્દુ મંદિરમાં હુમલો. ભક્તો મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા હતા અને ત્યારે બોમ્બ ફેંકીને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની 7 દિવસથી દવાખાનામાં. આરોપી 3 કલાકમાં જ રાવપુરા પોલીસ સ્ટેશનેથી બારોબાર છૂટી ગયો. વડોદરામાં મહારાષ્ટ્રના પત્રકાર પર હુમલો થયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે પાર્ક રિક્ષામાં ચોરી કરનારા 2 ઝડપાયા છે. મોપેડની ડિક્કીમાં દારૂ છુપાવીને વેચાણ કરતો બુટલેગર, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. ઊંચા ભાડાની લાલચ આપી 48 લાખની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. માંડવીની દિવાલોનું પ્લાસ્ટર ઉખેડીને મજૂરો જતા રહ્યા. 330 દિવસથી માંડવી નીચે તપ કરી રહેલા હરિઓમ વ્યાસ કહે છે કે રિસ્ટોરેશનનું કામ ખૂબ જ મંથર ગતિએ ચાલી રહ્યું છે. રિસ્ટોરેશનની કામગીરી ગણતરીના દિવસોમાં જ અટકી ગઈ છે. તેઓએ કહ્યું કે 9 દિવસથી તો કોઈ કામ કરવા આવ્યું જ નથી. માંડવીના મેરડી માતાના મંદિરે ભેલ કચોરીનો સરસ શણગાર કરવામાં આવ્યો. કચોરીવાલાની માનતા પૂરી થતાં માતાજીને કચોરી ચડાવવામાં આવી. શહેરમાં 17મી સિનિયર મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરમાં વુમન્સ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. ખાસ મહિલા દિવસના ઉપલક્ષમાં કોર્પોરેશનમાં 50% મહિલાઓ કાર્યરત છે, જે સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે. લાલચ ભારે પડી 500થી વધુ લોકોની ટિકિટો નકલી નીકળતા તેને પરત ફરવું પડ્યું. T20 ફાઇનલમાં મેચ ચાલુ થયા પછી પણ ટિકિટની માંગ. શહેરમાં પહેલીવાર મેલ ફિમેલ બેબી સ્વિમિંગ પુલ એક જ જગ્યાએ. માંજલપુરમાં પાલિકાનો પહેલો ઇન્ડોર સ્વિમિંગ પુલ વિથ જીમ બનવાનો છે. સમા વિસ્તારની મહિલા વકીલને વિધર્મીની ચુંગાલમાંથી બચાવવામાં આવી. વૃદ્ધાને સારવાર માટે એર એમ્બ્યુલન્સથી મુંબઈ ખસેડવામાં આવ્યા. અસ્થમાની બીમારીથી પીડાતા વૃદ્ધા કે જેઓને વધુ સારવારની જરૂર હોય એટલે વડોદરાથી એર એમ્બ્યુલન્સ થકી મુંબઈ લઈ જવામાં આવ્યા. મહારાષ્ટ્રમાં ખૂનની કોશિશના ગુનાના 2 આરોપી કમાટીબાગથી ઝડપાયા છે. કપૂર હોલથી યુવાનનું અપહરણ કરીને ધમકી આપી હતી. ₹3.96 લાખના દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરામાં 1 વર્ષમાં 12 વિકાસ યોજના, 2 GIDC એસ્ટેટ થશે. સમગ્ર દેશભરની મહિલા સાંસદોમાં વોટ શેરની બાબતમાં કેન્દ્રીય મંત્રી નીમુ ભાંભણિયા નંબર 1.
રાજ્યની 4 મહિલા ધારાસભ્ય દેશમાં વોટ શેરમાં ટોપ 10 મહિલા એમએલએમાં સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનતા અમદાવાદમાં આનંદનો મહાસાગર છલકાયો. સમગ્ર રાજ્યમાં એનએફએસએના 10,510 રેશન કાર્ડની 16.30 લાખ જનસંખ્યાના કેવાયસી હજુ એ બાકી છે. રાજકોટ, સુરેન્દ્રનગર 40 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર નોંધાયા. અમદાવાદમાં હારનું મહેણું ભાંગી ભારત ચેમ્પિયન બની ગયું છે. હિસ્ટ્રી ડિફીટ કરી અને હિસ્ટ્રી રિપીટ કરી. ભારતની ટીમે ત્રિરંગો લહેરાવ્યો, ઘર આંગણે T20 વર્લ્ડ કપ જીતી અને ઇતિહાસ રચી દીધો છે. આઈસીસી T20 ચેમ્પિયન ભારતને 27.50 કરોડ આપશે. આઈપીએલ ટુર્નામેન્ટ હવે 26 માર્ચના બદલે 28 માર્ચે શરૂ થશે.